हेलो फ्रेंड्स, जय माताजी। मीराज क्रोसेटમાં તમારા બધાનું સ્વાગત છે। રાધે કૃષ્ણ। તો આપણે આની પહેલાં જે વિડીયો બનાવેલો છે એમાં આપણે આઈકોડ બનાવ્યો હતો। તો આજે આપણે આઈકોડ એટલે આપણે દોરી બનાવી હતી લાંબી, જે તમે ગમે તેમાં યુઝ કરી શકો છો। તો આજે આપણે ડબલ કલરની આઈકોડ બનાવશું અને એ પણ 2 દોરાથી જ આપણે બનાવશું। ઓલા આપણે 3 દોરાથી બનાવેલી હતી, આપણે ડબલ કલરમાં બનાવશું। એ 3 ચેનમાં 1 દોરાથી જ બનતી હતી અને આપણે આ 2 દોરાથી અલગ અલગ રીતે બનાવીને બતાવશું। તો પહેલાં આપણે ત્યાં સ્લીપ નોટ વાળી લઈએ। મેં 2 દોરાની સ્લીપ નોટ વાળી લીધી છે। હવે આપણે આ 2 દોરાને અલગ રાખવાના છે। આવી રીતે હવે પહેલાં આને આવી રીતે આ સૂયા ઉપર આને આટી લગાવવાની છે આવી રીતે, અને આ દોરાથી એને આટી લઈ અને બેની સાથે એકારે પુલ કરી દેવાના છે। પછી આપણે પાછું આ દોરાને આવી રીતે આની ઉપર સૂયા ઉપર આટી લગાવશું એકવાર, અને આ બેને એકી સાથે આવી રીતે બહાર કાઢી લેશું સૂયાને। પાછું આપણે રિપીટ એવી જ રીતે કરવાનું છે। અહીંયા આટી લગાવવાની છે અને આનાથી આવી રીતે આપણે આ દોરાથી બેયને યાન કાઢી લેવાના છે। તો 2 બાજુ આપણે સાંકળી અલગ અલગ આવશે। આ સાઈડ પણ અલગથી સાંકળી આવશે અને આ સાઈડ પણ અલગથી સાંકળી આવશે। આવી રીતે ઉપર, પછી આ દોરાને અહીંયાથી આમ આનો પણ તમે બેગ બનાવો એમાં દોરીમાં ગમે તેમાં આનો ઉપયોગ કરી શકો છો। હિંચકાની દોરી માટે પણ આનો ઉપયોગ થાય છે। આ સાઈડથી આપણે લેવાની છે, આ સાઈડથી આમ નથી કરવાની। આપણે આ નીચે દોરી છે ત્યાંથી આપણે એને અહીંયા ઉપર લગાવવાની છે આવી રીતે, પછી આપણે એને પુલ કરી દેવાનો છે। પાછી આપણે આવી રીતે એક આંટી લગાવવાની છે અને આવી રીતે પુલ કરવાનું છે। સાવ ઇઝી છે આ એક કોડ બનાવવાનું, તો સાવ ઇઝી છે। આની પહેલાં પણ મેં બતાવેલો છે, મારા વિડીયોમાં તમે જઈને જોઈ શકો છો। સાવ ઇઝી છે। જો ફ્રેન્ડ્સ કેવી લાગે છે, નજીકથી તમને બતાવી દઉં। સોરી, આ સાઈડ પણ અલગથી ચેન આવે છે અને આ સાઈડ પણ અલગથી ચેન આવે છે। આખી ગોળ રાઉન્ડમાં બહુ જ સરસ ચેન લાગે છે। તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો। આવી રીતે આપણે જેવડી જોઈએ એવડી આપણે આમાં આને બનાવી શકીએ। જુઓ છે, બહુ જ સરસ લાગે છે। આખી ગોળ જ બનશે।
આવી રીતે તમારે જેવડી લાંબી દોરી રાખવી હોય એવી તમે રાખીને આને બનાવી શકો છો. બહુ જ સરસ લાગે છે. ચોક્કસથી બનાવજો. મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. જય માતાજી.